જય સ્વામિનારાયણ બાળ મિત્રો. સ્વામી બાપાએ આપણને સંસ્કૃતમાં સત્સંગ દીક્ષાનો મુખપાઠ કરવાની આજ્ઞા કરી છે. હવે સ્વામી બાપાએ આજ્ઞા કરી હોય તો આપણે તો પાળવાની જ હોય ને. હવે અહીં બેઠેલા અમુક બાળકોને એવો પ્રશ્ન થતા હશે કે મને યાદ નથી રહેતું, સંસ્કૃત મને નથી આવડતું, કે મારી પાસે સમય નથી. બરાબર ને? તમને પણ આવા કોઈકનો કંઈક પ્રશ્ન થાય છે ને? તો ચાલો તેનું સમાધાન મેળવતા પહેલાં આપણે અમુક એવા બાળકોને મળીએ કે જેઓએ પહેલેથી જ સંસ્કૃત ભાષામાં સત્સંગ દીક્ષાનો મુખપાઠ પૂર્ણ કરેલ છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો? જુનિયર કેજી બી. વોટ્સ યોર એજ? એજ ઇઝ સિનિયર કેજી. હાઉ ઓલ્ડ આર યુ? 5 years old. સંસ્કૃત લખતા વાંચતા આવડે છે તમને? ના. નહીં? તો તમે બધા શ્લોક કેવી રીતે પાકા કર્યા? આ રમતા હું રમું અને મારી મમ્મી બોલે એટલે મુખપાઠ થઈ જાય. દર્શભાઈ, તમને કક્કો બોલતા આવડે છે? હા. તો બોલો જોઈએ. ક ખ ગ પછી ચ પછી હા નથી આવડતું. તમને સંસ્કૃત લખતા આવડે છે? સંસ્કૃતમાં નહીં, ગુજરાતીમાં સંસ્કૃતના શ્લોક લખી દઉં. તો પછી એવી રીતે લખો. ક્રિશુભાઈ, જુઓ તો આ પહેલા પેજ ઉપર શું લખ્યું છે? બીજો હા, કશું નથી વાંચતા ફાવતું. સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ. 251 પછી કયો નંબર આવે? 251 પછી કયો? તમને 71 થી આગળ ગણતરી કરતા આવડે? અમને એવું ના આવડે એટલે તમે એવું કહો કે 1 થી આવડે તો પછી અમે 1 2 3 એવું ગણીએ, પણ 1 તો થી એવું બધું ના આવડે. હવે હું એક શબ્દ બોલીશ, તમારે એને સંસ્કૃતમાં લખવાનું. મયા સહ. જોવું ને બાળ મિત્રો, આ તો સાવ નાના નાના શિશુઓ છે જેમને નથી લખતા આવડતું કે વાંચતા. અરે અમુકને તો આંકડાઓ પણ નથી આવડતા. તેમ છતાંય તેમણે સંસ્કૃતમાં સત્સંગ દીક્ષાનો કેવો મુખપાઠ કર્યો છે, જાણવું છે તમારે? ચાલો જોઈએ. મયા સહ શબ્દ ઉપરથી કયો શ્લોક આવે છે? મયા સહ સદેવાસ્તિ સર્વદોષ નિવારક